નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નોબલ ઇન્ડિયા ન્યૂઝ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। સાવરકુંડલામાં શ્રી પરશુરામ સેના દ્વારા સાદગીપૂર્ણ પ્રાગટ્ય મહોત્સવ, પહેલગામના પીડિતોને શ્રદ્ધાંજલિ। સાવરકુંડલામાં સમસ્ત બ્રહ્મ સમાજ પ્રેરિત શ્રી પરશુરામ સેના દ્વારા ભગવાન પરશુરામના પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી। તાજેતરમાં કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં નિર્દોષ લોકોના મૃત્યુની દુઃખદ ઘટનાને પગલે સૌરાષ્ટ્ર કચ્છના વડીલ બ્રહ્મ સમાજ અને પરશુરામ સેના સાવરકુંડલા દ્વારા ભગવાન પરશુરામ દાદાની શોભાયાત્રા મોકૂફ રાખવામાં આવી હતી। આથી કાણકિયા કોલેજની સામે બ્રહ્મપુરી ખાતે મૃતકોની દિવ્ય આત્માની શાંતિ માટે શાંતિપાઠ અને શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમની શરૂઆતમાં ભગવાન પરશુરામ દાદાનું પૂજન અને આરતી કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌએ શાંતિપાઠ, વૈદિક મંત્રોચ્ચાર અને પુરુષ સૂક્તના પાઠમાં ભાગ લીધો હતો અને પહેલગામના પીડિતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના વડીલો, આગેવાનો અને બ્રહ્મબંધુઓ પરિવારો સાથે ઉપસ્થિત રહ્યા હતા અને ભગવાન પરશુરામ દાદાના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવી હતી। ઉપસ્થિત સૌએ પહેલગામની આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી। અમરેલીથી બ્યુરો ચીફ નિકુંજ મહેતાનો રિપોર્ટ।